નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિશાંગ પાલતા રામસાઈ ક્રોપ સાયન્સ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું। હવે આજના વિડીયોમાં આપણે ઝીંક વિશે વાત કરવાની છે। જો તમને ઝીંક વિશે માહિતી આપું તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના રિપોર્ટ મુજબ ગુજરાતની મોસ્ટ ઓફ જમીનમાં ઝીંકની ડેફિશિયન્સી રહેલી છે, જેના લીધે છોડ ઉગે છે અને ક્યાંક ક્યાંક પીળો પડે છે અને તેનો વિકાસ પણ અટકી જતો હોય છે, જેના લીધે પાછળથી ઉત્પાદનમાં ઘણો નુકસાન જતું હોય છે। તો આ જ વસ્તુનું નિરાકરણ માટે આપણે રામસાઈ કંપની એક પ્રોડક્ટ લઈને આવેલી છે કે જેનું નામ છે ઝીલક્સપી। હવે ખેડૂત મિત્રો, જો ઝીલક્સપી વિશે તમને વાત કરું તો આપણે આ ઝીલક્સપીમાં 17% ઝીંક રહેલું છે અને 20% ફોસ્ફરસ રહેલું છે, અને આ ઝીંક છે એ HEDP ફોર્મમાં રહેલો છે। હવે HEDP ફોર્મ વિશે તમને વાત કરું તો આમાં છોડ ઝીંક તો લેશે જ, પણ તેની સાથે ફોસ્ફરસ લેશે અને ઝીંક એક માધ્યમ બનશે, જેના લીધે માઇક્રોન્યુટ્રિયન્ટ છે, તમે પાયામાં આપેલો કોઈ બીજા તત્વો છે, પોટાશ છે, સલ્ફર છે, એ પણ છોડ લઈ શકે છે। મિત્રો, જો આપણે ઝીલક્સપીના ડોઝની વાત કરીએ તો તે 500 ગ્રામ પ્રતિ એકરે તમે કોઈ પણ પાયાનું ખાતર નાખતા હોય તેની સાથે મિક્સ કરીને વાપરી શકો છો, અને ઝીલક્સપીનો જો યુઝ કરવામાં આવે તો ખેડૂતને બહુ સારા પરિણામ મળેલા છે। તો તમે પણ આજે કોઈ પણ ચોમાસું પાકનું વાવેતર કરતા હો તો તેની સાથે ઝીલક્સપી યુઝ કરો, જેથી પરિણામ તમને સારું મળે।